જય સાહેબ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં પાઠ 7 સુભાષિતાની આપણે ભણીશું. અગાઉ મિત્રો આપણે 1 થી 6 પાઠ જે છે એ આપણે જોયા, બરાબર. એની અંદર આપણે અલગ અલગ પાઠની અંદર તમે સવાલ જવાબ એ બધું કરાયું, બરાબર છે. આખી બુકમાં પણ તમને એ બધું આપણે લખાયું છે, બરાબર. તો આજે આપણે 7મો પાઠ સુભાષિતાની એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તમારે હવે ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 12 સુધી સંસ્કૃત છે એ ભણવાનું આવશે. તો તમને એના સુભાષિતો પણ તમને એમ આવશે. આ સુભાષિતો કે તમને આ નાના નાના સુભાષિતો એ આવે છે, પછી થોડાક મોટા આવશે 7મા ધોરણમાં, 8મા ધોરણ તો એનાથી થોડાક આવશે મોટા, 9મા ધોરણમાં મોટા પણ આવશે. તમારે એને સમજાવવાનું પણ આવશે બાકી પરીક્ષામાં, એટલે કે અર્થ વિસ્તાર, તમારે એનો અર્થ લખવાનો સુભાષિતનો, અને પછી એ અર્થને આધારે તમારો વિસ્તાર પણ એ સમજાવવાનો પણ આવશે. જો તમે અત્યારથી આવા શ્લોકો, આવા સુભાષિતો સમજશો તો તમને છે એ સરસ મજાના એ સુભાષિતો એ આવડશે, બરાબર છે. તો અત્યારે આપણે જે છે એ આપણે સુભાષિત આપણે જોઈએ. સુભાષિત કોને કહેવાય? તો સુષ્ઠ ભાષિત એટલે કે સારું ભાષિત એટલે સુભાષિત, બરાબર. તો આની અંદર તમને જુઓ કે પહેલું જે છે ચિત્ર, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્ય કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજન. તો આપણે એક ચિત્ર આપેલું છે, એમાં શું સમજાવ્યું છે? હસ્તસ્ય ભૂષણમ દાનમ. હસ્તસ્ય એટલે હાથનું, ભૂષણ એટલે ઘરેણું, દાન એટલે દાન છે. હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણ, સત્ય કંઠ, કંઠ એટલે ગળાનું, ભૂષણ એટલે આભૂષણ છે. તમે સાચું બોલો છો તો ક્યાંથી બોલો છો? ગળાથી બોલો છો, આમાં અવાજ કરીને. હાથથી આપો છો, દાન કરો છો, હાથનું આભૂષણ છે દાન છે. શ્રોતસ્ય ભૂષણ શાસ્ત્ર, શ્રોતસ્ય કાનનું આભૂષણ છે એ શાસ્ત્ર જ્ઞાન છે. તો કાનમાં કેવું સાંભળો છો, એમાં વિચાર કેવા કરો છો એ વસ્તુ. ભૂષણ કેવું પ્રયોજન, ભૂષણે આભૂષણનું કેમ શું પ્રયોજન હેતુ છે. પેલું આપણે શું કીધું કે હાથનું આભૂષણ દાન છે. તો દાન કરો તો દાનેશ્વરી કર્ણ, તો દાનેશ્વરી કર્ણ શું કામ કહેવા કે પોતાના હાથ કર્કમાંથી એણે લાખો કરોડો અબજોનું દાન કર્યું, કોઈ પ્રકારની સ્વાર્થ વગર. તો એ તમે આપો છો એટલે દાન કરો છો, એ આપણો હાથનું આભૂષણ છે. પછી સત્ય, કોઈ તમે સાચી વાત કરો, સાચું બોલો, સાચું કાર્ય અને કહો, એ કંઠ ગળામાંથી નીકળેલો અવાજ સત્ય, જે સત્પુરુષો છે એમાં આવી વસ્તુ છે. એ કોઈને આશીર્વાદ આપે તો સત્યથી આશીર્વાદ આપે છે, એટલે ગળામાંથી મનથી એમથી બોલે છે. એ કંઠનું આભૂષણ છે એ સત્ય છે. પછી શાસ્ત્ર, કાન. કાન એટલે કે આપણે જે કાન જે છે ત્યાંથી આપણે સાંભળીએ છીએ તો કેવું સાંભળવું? સારું. તો શાસ્ત્રયુક્ત જ્ઞાન, કે જ્યાં સારી બાબતો આપણને સાંભળવા મળતી હોય, એવું કાર્ય કરતા હોઈએ તો કાનનું આભૂષણ છે એ શાસ્ત્ર છે. રામાયણ, મહાભારત, પંચતંત્ર, વેદોપદેશ, કોઈ સંસ્કૃત સાહિત્ય સારી વાર્તાઓ, ગુજરાતી સાહિત્યની સારી વાર્તાઓ, કોઈ કવિતાઓ, આવું આપણે સાંભળીએ, પછી આપણે એને એક્સપ્લેન કરીએ, એટલે કે એને વાંચીને પછી આપણે એનો શેર કરીએ, એને વહેંચીએ, એનું દાન કરીએ શાસ્ત્રનું, તો એ આપણું શું છે? તો કે ભાઈ કાનનું આભૂષણ છે એ શાસ્ત્ર છે. ઘરેણું છે એ તમે પહેરો છો, કોઈ માળા પહેરે, કોઈ બંગડી પહેરે, કોઈ વીંટી પહેરે, એ તમારી શરીરની શોભા છે. એમ આ પણ સત્ય, દાન, શાસ્ત્ર એ હાથનું, ગળાનું અને કાનનું એ આભૂષણ છે. કાનમાં આપણે બુટ્ટી પહેરીએ છીએ, ગળામાં આપણે હાર પહેરીએ છીએ,
હાથમાં બંગડી કે કોઈ બ્રેસલેટ પહેરીએ છીએ તો કોઈ આપણે બીજું કોઈ આભૂષણ પહેરીએ છીએ, તો આ બધા આભૂષણની સામે આ જ્ઞાન, દાન, શાસ્ત્ર એ આભૂષણ સારું છે. બરાબર. પછી આપણે કીધું છે કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ કો ભેદ કાક પિકયો વસંત સમયે પ્રાપ્તિ કાકઃ કાક પિકઃ પિક. એટલે શું કીધું આપણને કે ભાઈ કાગડો છે કૃષ્ણ કાળો છે. કાગડો તમે જુઓ એ હોય તો કાગડો પણ કાળો, પીક કોયલ એ પણ કાળી. ઓ ભેદ કાક કયો, કાગડામાં અને કોયલમાં તફાવત શું? બંને સરખા લાગે. કોયલે કાળી, કાગડોએ કાળો. પરંતુ જ્યારે ઋતુ આવે, વસંત સમય આવે તો કાગડો છે ને કોયલ છે, તો તફાવત પડી છે. શું કીધું આપણે અહીંયા? તો કાગડો છે એ એક ડાળી બેઠો હોય, એ ડાળી પર કોયલ બેઠી હોય તો નક્કી ન કરી શકીએ આપણે. અને અવાજ થાય તો અવાજ કર્યા વગર બેઠા હોય એક ડાળી પર બે પક્ષી, કાગડો અને કોયલ, તો બંનેનો તફાવત આપણે નક્કી ન કરી શકીએ. પણ આ અવાજ કરે, કાગડો એની ભાષામાં બોલે કા કા કરે, કોયલ છે એ પીવું પીવું બોલે. બરાબર. તો આપણે અવાજ કહી શકીએ કે કાગડો અને કોયલ છે. પરંતુ એ બોલે જ નહીં, એક જગ્યાએ બેસી રહે તો એ ખબર પડે. પરંતુ જ્યારે વસંતનો સમય આવે ત્યારે કોયલ પોતાનો ટહુકો કરે, કાગડો પોતાની અવાજ કરે, નક્કી કરી શકીએ ભાઈ આ કોયલ છે, આ કાગડો છે. બરાબર. તો અહીંયા આપણને વસ્તુ એ સમજાવી છે કે ભાઈ દુર્જન અને સજ્જન. કોયલ છે એ સજ્જન ઉદાહરણ છે અને દુર્જન છે એ કાગડો છે. બંને એક ડાળી પર બેઠા છે. મનુષ્યની તેમણે વાત કરી આપણે મૂલ્ય ઉપર દરેક સજ્જન અને દુર્જન એ દરેક વ્યક્તિ આ મનુષ્યની ડાળી પર બેઠો છે, સમાજની બેઠો, સમાજની ડાળીમાં બેઠેલો છે. એમાં કોણ દુર્જન છે, કોણ સજ્જન છે એ આપણે નક્કી ન કરી શકીએ. પણ હા, એનો જે ઋતુ આવે, એનો સમય આવે, દુર્જનનું કાર્ય કરતો હોય, સજ્જનનું કાર્ય કરતો હોય, ત્યારે આપણે ખબર પડે કે આ એક દુર્જન છે, આ એક સજ્જન છે. બરાબર. અને વાત સાચી છે. એક વાર્તા છે કે ઋષિ રોડ પર જતા હતા, એમાં તડકોને કારણે મગર છે એ અચિંતો રોડ પર આવી ગયો અને એને શરીર બળવા લાગ્યું. ત્યારે ઋષિ નદી પાસે થતા હતા અને જોયું કે મગરને પીડા થાય છે. મગર એને કીધું કે તમે મને બચાવી લો. તો જુઓ, આ તો પ્રાણી અને પશુઓની, આ પ્રાણી અને એક માણસની વાત છે, ખબર પડી છે. પણ દુર્જન કોણ કહેવાય, સજ્જન કોણ કહેવાય છે? મગર છે સજ્જન બનવા પ્રયત્ન શું કામ? એ મુશ્કેલીમાં આવેલો છે. તો જ્યારે પાણીમાં મૂકવામાં આવે ફરી પાછો પોતાનું મૂળ સ્વરૂપથી બનાવે. બની પણ એ મગરને પાણીમાં મૂક્યો, પાણીમાં પડતા જ સજ્જનનો પગ પકડી લીધો, તમે ખાઈ જાઓ. સાધુ કે મને ખબર જ છે, પરંતુ મારે કોઈ કાર્ય કરવા માટે બહાર જવું છે કે હું આવું છું પાછું. અને એમ કે તે બચી જાય છે. અને પછી પોતાને પાણીથી અંજલિ છાપી અને મગરને પાણીમાં બાળી ભસ્મ કરી. તો સજ્જન કેવો છે અને દુર્જન કેવો છે, તફાવત કાગડો કેવો છે અને કોયલ કેવી છે, અને તફાવત ક્યારે મળે કે વસંત ઋતુનો સમય આવે ત્યારે ટહુકો કરે કોયલ, કે ખબર પડે કે કોયલ છે અને આ કાગડો છે. બરાબર. પછી યથા ચિત્તમ તથા વાચમ, યથા વાચમ તથા ક્રિયા, ચિત્ત વાણ્યામ ક્રિયાયામ ચ સાધનમ એકરૂપતા. હમણાં આપણે બધા જોયું કે જેવી ચિત્ત, જેવું મન, તથા વાચમ તેવી વાણી. આપણું મન હોય, આપણો સ્વભાવ હોય એ પ્રકારની વાણી ઉચ્ચારી. યથા વાચા તથા ક્રિયા, જેવી વાણી તેવી ક્રિયા. આપણું મન જેવું કામ કરતું હોય, ઘણી વાર કહીએ કે વ્યક્તિ સારો છે ખરાબ છે કેમ ખબર પડે કે આ વ્યક્તિ સારા વિચાર કરે ખરાબ વિચાર કરે છે? એક જોક છે, તમે ટીવીનો રિમોટ પકડી દો, એ જેવું વિચારતો હશે એવું ટીવી જોશે. એ સંગીત ગમતી છે તો સંગીતની સીમ ગોતશે, એને ક્રિકેટનો શોખ ક્રિકેટની સીમ ગોતશે, અને સમાચાર શોખ સમાજની ચેનલ ગોતશે.
તો આ વસ્તુ શું કરી જુઓ કે જેવું ચિત્ત જેવું મન તેવી વાણી, જે વાણી તેવી ક્રિયા, જેવી વાણી થશે એવી ક્રિયા કરશે. બરાબર છે કે ચિત્ત વાણ્યામ ક્રિયાયામ, ચિત્ત વાણી ક્રિયા, મન વાણી એટલે વાચા અને ક્રિયા, આ બધે શક્તિ કોની હોય? સાધુમાં એકરૂપતા, સાધુની સજ્જન માણસમાં એકરૂપતા જોવા મળે. દુર્જન આવો ન હોય, એ બોલે કંઈક કરે કંઈક, એ ક્રિયામાં કરે કંઈક. દુર્જન માણસ આવો છે મગરની જેવો. મગરે જોયું ને આપણે, મગરે રોડ પર હતો ત્યારે ડાયોથી જતો હતો, પણ જેવો એ પાણીમાં આવી ગયો તરત એમાં ફેરફાર થઈ ગયો. ત્યાં સાધુમાં એટલે જ ઉપતા હતું. જેવો એ મગરને એ વખતે સમજાતો હતો એવું જ કહે, ફરી પાછું એને કહ્યું. સજ્જન માણસમાં વાણી, મન અને ક્રિયા એ ત્રણે સરખા હોય છે. બરાબર? તો અહીંયા આપણને વસ્તુ સમજાવેલી છે. પછી વાત કરી છે સર્વ, ચોથો શ્લોક, સર્વતીર્થમય માતા સર્વદેવ માયા પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજ્યતે. સર્વતીર્થમય, બધા તીર્થની, તમે જ્યાં પણ ફરવા જાઓ, તીર્થ જાઓ, માતા જેવું તીર્થ આપણને કંઈ મળતું નથી. સર્વતીર્થમય પિતા, બધા તીર્થોમાં મહાન તીર્થ છે એ પિતા. તો માતા અને પિતાનું મહત્વ આમાં આપણને કીધું છે. માતા પિતા તેથી સર્વ એકને પૂજ્યતે. તેથી માતા અને પિતાનું એ દરેક રીતે પૂજન છે કરવું જોઈએ. સર્વ ગણેશ ભગવાન કાર્તિકે અને ગણેશની સ્પર્ધા લાગી કે આ પૃથ્વીને ફરીને, આખી પૃથ્વીને ફરીને જે પેલો પાછો આવે એ ખોળામાં બેસે. કાર્તિકે કાંઈ વાંધો નહીં, કાર્તિકે મારે મોટો વાહન છે, મને ફટાફટ ઉડીને હું એવું છું. ગણપતિ દાદા કે આપણે તો આ ઉદરભાઈ છે, કાં ફરીને પાછા આવી શકીએ નહીં. બહુ વિચાર કર્યો, વિચાર એવો આવ્યો કે ભગવાન શિવ પિતા અને માતા પાર્વતીને હું અહીંયા બેસાડું ને એને ફરતો ફરતો ફરી પ્રદક્ષિણા કરું, 7 પ્રદક્ષિણા કરું તો આ માતા અને પિતાનું તીર્થરૂપ છે. ને પછી કીધું પણ એવું, એને બધે પ્રદક્ષિણા કરી, 7 પ્રદક્ષિણા ફરી ઉદરને લઈને એ તો કાર્તિક આવી ગયા. લે તમે પહેલાં આવી ગયા? કે હા. હું ગયો નથી. કેમ? તો કે માતા ને પિતા જેવું તીર્થ એ કાંઈ પણ નથી. આખી પૃથ્વીને ફરી લાવો તો માતા પિતા પાસે જવું પડે. એને કીધા માતા પિતાને જો પરીક્ષા કરી લો, ફરી લો તો ભગવાન શ્રી પ્રસન્ન થયા કે વાહ, આજથી હે ગણેશ ભગવાન તમારું સ્થાન એ અમારી પહેલાં હશે. જેટલા માટે શ્રી ગણેશનું સ્થાપન અમે પહેલાં કરીએ છીએ. શું કામ? માતા પિતાને એને સૌથી પહેલું મહત્વ છે. કાર્તિકે ભગવાનને એટલું ખરું પણ એટલું બધું નહીં. તો આમાં કીધું છે ને કે સર્વ તીર્થમય માતા સર્વદેવમય પિતા, બધા તીર્થોમાં માતા છે શ્રેષ્ઠ છે અને બધા દેવોમાં પિતા એ પણ શ્રેષ્ઠ છે. તેથી માતાએ પિતાનું બધી રીતે પ્રયત્ન કરી પૂજ્યથી પૂજન કરવું જોઈએ. છેલ્લો શ્લોક, સુખાર્થી ત્યજતે વિદ્યા વિદ્યાર્થી ત્યજતે સુખમ સુખાર્થી ઉક્તો વિદ્યા ઉક્તો વિદ્યાર્થી સુખમ. શું વાત કરી? સુખાર્થી સુખ મેળવવા, સુખાર્થી વિદ્યાનો ત્યાગ કરવો. જ્યાં સુખ જોતું છે, ધન પૈસો સુખ સુખ જોતું છે એવી વિદ્યા જે છે એ ત્યાગ કરવો છે. આખો જે આનંદ પ્રમોદ ફરવું હરવું તો વિદ્યા પ્રાપ્ત ન થાય. તો વિદ્યા ત્યાગ છે. વિદ્યાર્થી તે સુખમ, ને વિદ્યાનો જે અર્થી છે, વિદ્યાને પ્રાપ્ત કરવી છે, વિદ્યાને મેળવવી છે, એ સુખનો ત્યાગ કરવો. પહેલાના સમયની અંદર કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિની આશ્રમમાં ભણવા ગયા, દુસુદામાની બંને. તો સુખ ત્યાજ્યું. રાજા હતા છતાંય હું ભાઈ રાજકુમાર છું, ભાઈ રાજા બનવાનો છું, મારે કાંઈ વિદ્યાની જરૂર નથી. છતાંય કૃષ્ણ ભગવાન ભણવા ગયા, રામ લક્ષ્મણ ભરત ભણવા ગયા, પાંડવો ભણવા ગયા. તો એના માટે શું થયું કે પોતાનું સુખ છોડીને પણ વિદ્યા પ્રાપ્ત કરી. પણ વિદ્યાનો અર્થી જે હોય તે બરાબર, વિદ્યાના અર્થી એ સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થી કુતો વિદ્યા,
સુખની ઈચ્છા રાખનારને વિદ્યા ક્યાંથી મળે? અત્યારે તમે જુઓ છો ટીવી, મોબાઈલ, હરવું ફરવું, વિદ્યાર્થીઓને વિદ્યા કરતા એમાં જ રસ છે તમને બધાને. તો એને વિદ્યા ના મળે. જે વ્યક્તિ સુખ ત્યાં જીતે, ખોટું ભોગ ત્યાં જીતે, બસ સતત ભણવું, સારું વાંચન કરવું, એમાં જ રચમચ હોય, વિદ્યા હંમેશા પ્રાપ્ત થાય. પણ જે વ્યક્તિ સુખ આનંદ પ્રમોદ કરવો છે એને કોઈ દિવસ વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને વિદ્યાર્થીના સુખ વિદ્યાની ઈચ્છા વાળે સુખ ક્યાંથી મળે? વિદ્યાની ઈચ્છા જે છે એને સુખ મળતું નથી. એટલે શું છે ગુજરાતી કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાની ઈચ્છા ના કરે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છા વાળે વિદ્યા ક્યાંથી મળે? ત્યાં સુખ જોતું છે એટલે વિદ્યા મળતી નથી. અને વિદ્યાની ઈચ્છા વાળાએ સુખ મળતું નથી. ક્યાં એક વસ્તુ મળે, ક્યાં વિદ્યા મળે, ક્યાં સુખ મળે. જો તમે વિદ્યા જોતી હોય તો સુખનો ત્યાગ કરો, સુખ જોતું હોય તો વિદ્યાનો ત્યાગ કરો. બીજી વસ્તુ એ પણ બને તમારે બંને જોતી છે તો મહેનત કરો, ભણો, અભ્યાસ કરો, વિદ્યા પ્રાપ્ત કરો, બંને મળે. વિદ્યા મળે, સુખ મળે, નોકરી મળે, પૈસા આવે નોકરી મળે, સારી નોકરી મળે, સારું અભ્યાસ કરેલો હોય તો સારી કંપનીમાં જોબ મળે. પણ ક્યારે એમાં સુખનો ત્યાગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 7મા પાઠની અંદર ધોરણ 6 ની અંદર આપણે સુભાષિત પૂર્ણ કરીએ છીએ.